गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે ચેપ્ટર 8 જેમાં લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે એમસીક્યુ નો જ અભ્યાસ કર્યો હતો। આજના લેક્ચરમાં પણ આપણે આગળ એમસીક્યુ ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ઓકે, તો આજનો આપણો પહેલો એમસીક્યુ છે મિત્રો કે ભાઈ સૂક્ષ્મ નલિકાઓ કોના બંધારણમાં જોવા મળે છે, मतलब કે સૂક્ષ્મ નલિકાઓની હાજરીનું સૂચન કરે છે। बराबर, तो આપણે જોઈએ ઓપ્શન ત્રાક તંતુઓ, તારા કેન્દ્ર અને પક્ષમાં। મિત્રો પક્ષમાં એટલે પેલા પેરામેશિયમ જેવા સજીવોમાં આપણે ચર્ચા કરી ગયેલા, આ રીતે તંતુઓની હાજરી જોવા મળે અને પક્ષમાં કહેતા, તો એ સૂક્ષ્મ નલિકાઓ જ હતી મિત્રો। બરાબર, તારા કેન્દ્ર, મિત્રો તારા કેન્દ્રની અંદર યાદ હશે મિત્રો કે સેન્ટરમાં મધ્યસ્થી દંડ અને ફરતે પેલી ત્રિકડ નલિકાઓ રહેતી, યાદ કરો। बराबर, तो ये त्रिकड नलिकाओं सानी बनेली थी, सूक्ष्म नलिकाओं ज हती। बराबर छे। ओके, द्विध्रुवीय त्राक तंतुओ जे कोष विभाजननी क्रियामां भाग भजवे छे, तो ये पण मित्रों सूक्ष्म नलिकाओनी ज बनेली रचनाओं छे। बराबर, એટલે અહીંયા આપણને પહેલો જ ઓપ્શન જે દેખાઈ રહ્યો છે એની અંદર સ્પષ્ટપણે દરેકની અંદર સૂક્ષ્મ નલિકાઓની હાજરી જોવા મળે છે, એટલે આપણો આન્સર સીધો પહેલો બની જાય છે। પણ બાકીના શા માટે નથી એને પણ જોઈ લઈએ। અહીંયા શું કહે છે, તારા કેન્દ્ર ઓકે ધરાવે છે, ત્રાક તંતુઓ ઓકે ધરાવે છે, પણ રંગસૂત્ર દ્રવ્ય મિત્રો ડીએનએ આરએનએ તો એની અંદર સૂક્ષ્મ નલિકાઓ હોતી નથી। ચલો ક્લિયર। ઓકે, ત્રીજો ઓપ્શન તારાકાર, ન્યુક્લિયોઝોમ અને તારા કેન્દ્ર, ચલો આ બે તો ધરાવશે, પરંતુ આ રચના ન્યુક્લિયોઝોમ, મિત્રો ન્યુક્લિયોઝોમ યાદ હોય તો મેં તમને સમજાવેલું કે ભાઈ પેલો હિસ્ટોન પ્રોટીન અને એ હિસ્ટોન પ્રોટીન ને ફરતે ડીએનએ તંતુ આ રીતે વીંટળાયેલો હોય। બરાબર, H1 હિસ્ટોન પ્રોટીન જોડાયેલો હોય, યાદ કરો। આ સંયુક્ત રચનાને મિત્રો ન્યુક્લિયોઝોમ કહે છે। ન્યુક્લિયોઝોમમાં કોઈ જગ્યાએ સૂક્ષ્મ નલિકા હોતી નથી। બરાબર, ઓકે। એના પછી ચોથો ઓપ્શન પક્ષમાં ને કસા ઓકે, પરંતુ અહીંયા પેરોક્સિઝોમ ફરી પાછી આવી એક અંગિકા અને પેરોક્સિઝોમમાં કોઈ સૂક્ષ્મ નલિકાઓ હોતી નથી। ચલો ક્લિયર છે। એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ત્રાક તંતુઓ, તારા કેન્દ્ર અને પક્ષમાં આ જે રચનાઓ છે એની અંદર સ્પષ્ટપણે આપણને સૂક્ષ્મ નલિકાઓની હાજરી જોવા મળે છે। ચલો ક્લિયર, ઓકે। આગળ કણાસૂત્ર અને હરિતકણ માટે કયો વિકલ્પ સાચો છે, જોઈએ મિત્રો કોના માટે વાત કરી છે, કણાસૂત્ર અને હરિતકણ માટે વાત કરી છે। પહેલો ઓપ્શન શું કહે છે, એટલે ઓપ્શન નથી, પહેલા આખો પ્રશ્ન છે એ આપણને આપ્યો છે અર્ધ સ્વયં સંચાલિત અંગિકાઓ છે, મતલબ આ અંગિકાઓ પોતાનું જનીન દ્રવ્ય ધરાવે છે। બરાબર, એટલે એમની અંદર મોટા ભાગના કાર્યો ઉપર એમનું સંચાલન છે અને પોતે વિભાજન ક્ષમતા ધરાવે છે અને એકમાંથી બે બાળ અંગિકાઓનું નિર્માણ કરી શકે છે। તો યસ, बराबर, अर्ध स्वयं संचालित अंगिकाओं कहेवाय छे, तो के यस हाँ। पूर्व अस्तित्व धरावती अंगिकाओना विभाजनथी बने छे, हाँ बने छे। तेओना डीएनए होय छे, हाँ बनेमां डीएनए छे, परंतु प्रोटीन संश्लेषण करती रचनाओं जोवा मळती नथी। मित्रों बनेनी अंदर तमे जाणो छो हरितकण अने कणासूत्र बनेनी अंदर 70 प्रकारना रिबोसोम्स छे અને બીજા ઉત્સેચકો પણ છે કે જેથી ત્યાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થઈ શકે। એનો મતલબ આ બી વાક્ય અહીંયા સુધી રાઈટ હતું, પણ પાછળનો જે આ પોર્શન ખરો એને રોંગ બનાવી દે છે। મતલબ અહીંયા એવું વાક્ય થાય કે એ સાચું છે જ્યારે બી ખોટું છે। બરાબર, જોઈએ ઓપ્શન બી સાચો છે જ્યારે એ ખોટો છે, નહીં મિત્રો ઉલટું છે। તો બીજો એ સાચો છે પરંતુ બી ખોટો છે, રાઈટ। बराबर ने ए साचो ने बी खोटो छे, ए एंड बी बन्ने खोटा छे, नहीं, ए एंड बी बन्ने साचा छे, नहीं। तो आपणो आंसर शुं बनशे मित्रों, बी आंसर बनतो जोवा मळे छे। मतलब ए साचो छे परंतु बी केवो छे मित्रों, खोटो छे। आम तो बी अर्धे सुधी तो साचो ज हतो, तमे जुओ पूर्व अस्तित्व धरावती अंगिकाओना विभाजनथी बने छे, हाँ बने छे। तेओमां डीएनए होय छे, हाँ प्लाज्मिड आकारनुं आपणे वारंवार दौड़ता अर्धे, रेडी, ए पण होय छे, परंतु प्रोटीन संश्लेषण करती रचनाओं जोवा मळती नथी एवुं कहे छे, पण एमां तो होय छे। चलो क्लियर,
ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, એના પછીનો MCQ જોઈએ મિત્રો. નીચે પૈકી કઈ એક અંગિકાની ફરતે એક સ્તરીય પટલ આવેલું હોય છે? હવે મિત્રો આપણે જાણીએ છીએ કે મોટા ભાગની અંગિકાઓની ફરતે તો દ્વિસ્તરીય લેયર હોય છે. બેવડા પટલની હાજરી જોવા મળે છે. બેવડા પટલની હાજરી જોવા મળે છે, બરાબર. એટલે તો અહીંયા આપણે જાણીએ છીએ તો કઈ એક અંગિકા છે મિત્રો? તમને યાદ છે મિત્રો? લાઇસોસોમ, બરાબર. પણ આને આપણને કઈ ઓપ્શનમાં આપી છે એ પણ આપણે જોવી પડશે. જો હરિતકાંડ દ્વિસ્તરીય લેયર ધરાવે, લાઇસોસોમ એક સ્તરીય ધરાવે છે. કોષ કેન્દ્રિકા, મિત્રો કોષ કેન્દ્રિકાની ફરતે તો કોઈ આવરણ હોતું જ નથી, અને કોષ કેન્દ્રની ફરતે કીધું હતું બેવડું આવરણ એ પણ થઈ જતું, બરાબર કે નહીં? અને કણાસૂત્ર એ પણ ડબલ લેયર ધરાવે છે. તો સિંગલ લેયર ધરાવતી એક જ અંગિકા છે લાઇસોસોમ્સ. અથવા અહીંયા મિત્રો આ પ્રશ્ન આ રીતે પૂછ્યો હોય કે ભાઈ નીચે પૈકી કઈ રચના પટલ વિહીન છે, તો એ વખતે આપણો આન્સર શું થઈ જતો? કોષ કેન્દ્રિકા. યાદ છે મિત્રો? કોષની અંદર કોષ કેન્દ્ર એટલે કોષ કેન્દ્ર પટલની હાજરી, અને એની અંદર એક કોષ કેન્દ્રિકાની પણ હાજરી જોવા મળે જે પટલ વિહીન રચના છે, બરાબર. તો MCQ કેવી રીતે પૂછાય છે એના આધારે તમે સરળતાથી આન્સર ટીક કરી શકો છો. ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ RNA ની એકકીય શૃંખલાને જોડાઈને રહેલ સંયુક્ત રિબોઝોમ્સના સંકુલને શું કહે છે? મિત્રો આદિકોષ કેન્દ્રિત કોષના રિબોઝોમ્સ વાળા ટોપિકમાં પોઈન્ટની ચર્ચા હતી કે ભાઈ આ મેસેન્જર RNA છે, રિબોઝોમ્સ છે, જેની સાથે ઘણીવાર એક કરતા વધારે રિબોઝોમ્સ જોડાતા હોય. તો આને આપણે કહેતા પોલીરિબોઝોમ્સ અથવા તો પોલીઝોમ્સ તરીકે ઓળખતા, પોલીઝોમ તરીકે ઓળખતા. તો જો ઓપ્શન પોલીમર, પોલીપેપ્ટાઇડ, ઓકાઝાકી ટુકડાઓ. મિત્રો ઓકાઝાકી ટુકડાઓનો તમે 12 સાયન્સમાં અભ્યાસ કરશો. ડીએનએ નું સ્વયંજનન થાય, ડીએનએ માંથી ડબલ ડીએનએ બનવાની ક્રિયા આવશે ત્યારે ઓકાઝાકી ટુકડાઓનો ઉલ્લેખ થશે, બરાબર. મેં તમને કીધું નીટમાં પૂછાયેલા છે તો એ 11, 12 બધાના જ તમને જોડાયેલા પ્રશ્નો જોવા મળી શકે. ક્યાંક ડિફિકલ્ટ લાગે તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે હું સોલ્યુશન કરાવું છું આ જ વસ્તુ. જ્યારે તમે 12 સાયન્સ પૂરું થશે, 11 સાયન્સ કમ્પ્લીટ થઈ જશે ત્યારે MCQ તમારા માટે સરળ બની જશે. ખ્યાલ આવી ગયો? અને પોલીઝોમ્સ આપણો આવી ગયો આન્સર મિત્રો. શું છે? પોલીઝોમ્સ. હવે પોલીરિબોઝોમ્સ અને પોલીઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? ઓકે, એના પછી આપણને એવું કીધું છે મિત્રો અસત્ય વિધાન પસંદ કરો. મતલબ ખોટું વિધાન આપણે શોધવાનું છે. કયું? ખોટું વિધાન, બરાબર. ઓકે, પહેલા કહે છે જુઓ પીલી અને ફિમ્બ્રી મુખ્યત્વે બેક્ટેરિયાના કોષોની ચલિતતા દર્શાવે છે. મિત્રો અહીંયા આપણને પહેલો જ ઓપ્શન ડાઉટફુલ લાગે છે, કારણ કે પીલી અને ફિમ્બ્રી ક્યાં ચલિતતા સાથે સંકળાયેલા છે? આપણે ભણી ક્યારે ચલિતતા સાથે તો પક્ષમાં અને કસા સંકળાયેલા છે, યાદ આવે છે? એટલે પીલી અને ફિમ્બ્રી તો જોડાણ માટેની બધા કાર્યો સાથે સંકળાયેલા હતા, બરાબર. એટલે પહેલું જ વાક્ય આપણને ડાઉટફુલ છે, પણ બીજા વાક્ય બી જોઈ લઈએ. સાયનોબેક્ટેરિયામાં કસાયુક્ત કોષોનો અભાવ હોય છે. હા, સાયનોબેક્ટેરિયા છે નીલહરિત નીલ, એના માટે કોઈ કસાયુક્ત રચના હોતી નથી, અને આપણે ચેપ્ટર 2 માં આપણે અભ્યાસ કરવાના છે, બરાબર. આગળ સાયટોપ્લાઝમમાં કોષ દિવાલ વગરના સૂક્ષ્મ જીવો છે. મિત્રો સૂક્ષ્મ જીવો કોષ દિવાલ ધરાવે જ છે, એટલે આ વાક્ય પણ રાઈટ છે. બેક્ટેરિયાની દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય. મિત્રો પેપ્ટિડોગ્લાયકેન, પેપ્ટિડો એટલે એમિનો એસિડ, અને ગ્લાયકેન એટલે સુગર એટલે કે શર્કરા, મતલબ એમિનો સુગર્સ કહેવાય, એમિનો એસિડ પ્લસ શર્કરાની હાજરી. તો યસ મિત્રો બેક્ટેરિયાની કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકેનની હાજરી જોવા મળે છે, એમિનો સુગર્સની હાજરી જોવા મળે છે. તો અહીંયા આપણો આન્સર કયો બનતો જોવા મળે? અસત્ય વિધાન કયું હતું કે પીલી અને ફિમ્બ્રી મુખ્યત્વે બેક્ટેરિયાની કોષની ચલિતતા દર્શાવે છે. એ વાક્ય રોંગ છે, બરાબર. હવે તમારા માટે આ ત્રણ એક શબ્દો એવા છે મિત્રો કે જે બીજા ચેપ્ટરો સાથે જોડાયેલા છે.
હવે તમને એમ થશે તો પછી કેવી રીતે અમે ડિસાઈડ કરીએ? પણ મિત્રો એક વસ્તુ તો ક્લિયર આપી દીધી છે કે ભાઈ પીલી અને ફિમરી એ ક્યાં ચલિતતા સાથે સંકળાયેલી છે. એ વાક્ય તો ખોટું છે ને. આવા પ્રશ્નો પૂછાશે. ઇવન આપણે નથી કહેતા બહારના પ્રશ્નો, એ બહારના પ્રશ્નો બહુ ના હોય. એનસીઆરટી નો જ એક ઓપ્શન એનસીઆરટી નો 3 બહારના મૂકી દે, તમે કન્ફ્યુઝ થયા કરો. ખ્યાલ આવી ગયો? એટલે એ વસ્તુ પણ ધ્યાન આપવું. તો પહેલો જ આન્સર આપણો આવી જશે, કારણ કે એ અસત્ય વિધાન છે. ઓકે, આગળ. કઈ કોષીય અંગિકા હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે? મિત્રો આ પણ એનસીઆરટી માં બેક ટુ વાક્ય છે. હાઇડ્રોલાઇટિક એટલે જળ વિભાજન પ્રેરિત અને જટિલ ઘટકોને સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરતા. આપણે કહેતા આત્મઘાતી અંગિકા, જેની અંદર પાચક ઉત્સેચકો ભરપૂર છે. 50 કે તેથી વધારે પાચક ઉત્સેચકો છે. પેલા કાર્બોહાઈડ્રેટ્સ, લાઇપેજીસ, પ્રોટીએજીસ પ્રકારના ઉત્સેચકો, ન્યુક્લિએજીસ પ્રકારના ઉત્સેચકો એની અંદર છે. કોણ છે? યાદ કરો, લાઇસોઝોમ. બરાબર કે નહીં? તો કઈ કોષીય અંગિકા હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે છે? બરાબર. માઇક્રોઝોમ્સ, રિબોઝોમ્સ, મેસોઝોમ્સ કે પછી લાઇસોઝોમ? તો આપણો આન્સર શું આવશે મિત્રો? લાઇસોઝોમ્સ. ચલો, ક્લિયર? ખ્યાલ આવે છે દરેકને? ઉતરે છે મગજમાં? ઓકે, ગુડ. પ્રોકેરિયોટિક કોષમાં સંચાલિત દ્રવ્ય આમાં સંગ્રહિત હોય. પ્રોકેરિયોટિક કોષોમાં સંચયિત દ્રવ્ય આમાં સંગ્રહિત હોય. મિત્રો પ્રોકેરિયોટિક સેલ, આદિકોષ, કેન્દ્રીય કોષ યાદ આવે છે? તો યાદ કરાવો. આદિકોષ, કેન્દ્રીય કોષની અંદર સૂક્ષ્મકાય રચનાઓ, બરાબર, પટલયુક્ત સૂક્ષ્મકાય રચનાઓ કે જે આપણે એમ કહી શકીએ કે ખોરાક સંગ્રહ સ્વરૂપે કણિકાઓની હાજરી જોવા મળે. ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિયન કણિકાઓ, ગ્લાયકોઝન કણિકાઓ યાદ આવે છે કે નહીં? બરાબર. તો એ જે કણિકાઓ છે, બરાબર, એ સંચિત દ્રવ્ય સ્વરૂપે પ્રોકેરિયોટિક સેલની અંદર આવેલી હોય છે. બરાબર. તલસ્તકાય નહીં, મેસોઝોમ નહીં, પોલિઝોમ નહીં, અંતર્ભૂતકાયો, બરાબર, ઇન્ક્લુઝન બોડી તરીકે ઓળખવામાં આવે, સૂક્ષ્મકાય. બરાબર. એ બધી ખોરાક સંગ્રહી રચનાઓ છે કે જે કણિકાઓ સ્વરૂપે કોષના કોષ રસમાં, એટલે કે આદિકોષ, કેન્દ્રીય કોષ, બેક્ટેરિયા જેવા કોષોની અંદર સંચિત થયેલી જોવા મળે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? બી બનતો જોવા મળે છે. રેડી? ઓકે. આગળ વાત કરીએ મિત્રો સ્ત્રાવી પ્રોટીનના પેકેજિંગ માટે નીચે પૈકી કયો માર્ગ કે પથ સામેલ છે? સ્ત્રાવી પ્રોટીનના પેકેજિંગ માટે સમજો મિત્રો. સ્ત્રાવી પ્રોટીનના પેકેજિંગ માટે નીચે પૈકી કયો માર્ગ સામેલ છે? હવે એ માર્ગ આપણે શોધવાનો છે. હવે આપણે જાણીએ છીએ કે બે અંતઃકોષરસજાળ પ્રોટીન છે, એટલે આરઈઆર આવશે. આટલું તો માઇન્ડમાં ક્લિયર કરવું પડે મિત્રો. પ્રોટીનનો સ્ત્રાવ આરઈઆર કરે, લિપિડનો સ્ત્રાવ એસઈઆર કરે. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, પેલું સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. તો આરઈઆર પ્રોટીનનું સંશ્લેષણ કરે, બરાબર. તો એ આરઈઆર પ્રોટીનનું સંશ્લેષણ કરે, ત્યાંથી ક્યાં જાય? તો કે ગોલ્ગી કાયમાં જાય. હવે ગોલ્ગી કાયના બે વિસ્તાર હતા મિત્રો, યાદ કરો, સી સ્પેસ અને ટ્રાન્સ સ્પેસ. સી સ્પેસ કેવો હતો? નિર્માણકારી પ્રદેશ હતો, અને ટ્રાન્સ સ્પેસ પરિપક્વ વાળો પ્રદેશ હતો. અને પછી ત્યાંથી પેલી પુટિકાઓ મુક્ત થતી હતી, બરાબર. એ વખતે જ્યારે મેં આ ટોપિક ચલાવેલો ત્યારે તમને કીધેલું કે આ ટાઈપનો એક નીટમાં એમસીક્યુ પૂછાયો હતો, પૂછાઈ ગયું. હા છે, બરાબર. જો હવે જો શું કહે છે? આરઈઆર, ઓકે, વેરી ગુડ, એમાંથી જ મુક્ત થાય. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી કાયનું ટ્રાન્સ સ્પેસ, અને પછી ગોલ્ગી કાયનું સી સ્પેસ નહીં. પહેલા શું આવે? સી સ્પેસ આવે અને પછી ટ્રાન્સ સ્પેસ આવે, બરાબર. ઓકે, બીજો ઓપ્શન ગોલ્ગી કાયનું ટ્રાન્સ સ્પેસ, પછી ગોલ્ગી કાયનું સી સ્પેસ, પછી આરઈઆર, પછી એસઈઆર. સ્ત્રાવી પુટિકાઓ આ તો એકદમ રોંગ છે. ઓકે, આરઈઆર, ગોલ્ગી કાયનું સી સ્પેસ,
ગોલ્ગી કાયનું ટ્રાન્સફેસ અને પછી સ્ત્રાવી પુટિકાઓ. બરાબર. ઓકે, એના પછી જો ડી ઓપ્શન, ગોલ્ગી કાયનું સિસ સ્પેસ, ગોલ્ગી કાયનું ટ્રાન્સફેસ, આરઈઆર આ બી જામતું નથી, ગોલ્ગી કાયથી શરૂઆત કરે છે. તો અહીંયા સ્પષ્ટપણે આપણો આન્સર શું બનતો જોવા મળે મિત્રો? સી આન્સર બનતો જોવા મળે છે. ભાઈ આરઈઆર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કે જ્યાંથી પ્રોટીન મુક્ત થયો ક્યાં ગયો? ગોલ્ગી કાયના સી સ્પેસ તરફ, નિર્માણકારી પ્રદેશ, ત્યાંથી ગોલ્ગી કાયનો ટ્રાન્સફેસ એટલે પરિપક્વન પ્રદેશ, અને પછી સ્ત્રાવી પુટિકાઓ સ્વરૂપે શું થાય? મુક્ત થતું જોવા મળે છે. તો આપણો આન્સર શું બનશે મિત્રો? સી બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે, એના પછી વાત કરીએ મિત્રો 9મો એમસીક્યુ. શું કહે છે જુઓ, રિબોઝોમ્સનો એક સરખો પ્રકાર આમાં હોય છે. પહેલા તો પ્રશ્નને સમજો. રિબોઝોમ્સનો એક સરખો પ્રકાર આમાં હોય છે. હવે આપણે જાણીએ છીએ કે રિબોઝોમ્સ મોટા ભાગે આપણે બેની ચર્ચા કરી, 70S અને SES. બરાબર. તમે જોઈ શકો છો લગભગ 3 ઉદાહરણ આપેલા છે. એટલે હવે એનો મતલબ શું કહેવા માંગે છે કે ભાઈ એ એક ઓપ્શન એવો છે કે જેની ત્રણેય રચનાઓમાં કાં તો 70S હશે કાં તો SES હશે. ખ્યાલ આવે છે કે નહીં? એને શું કીધું? રિબોઝોમ્સનો એક સરખો પ્રકાર આમાં હોય છે. બરાબર. તો જોઈએ, યુકેરિયોટિક કોષરસ એટલે સુકોષ કેન્દ્રિત કોષના કોષરસ, કણાભસૂત્ર એટલે કે કણાભસૂત્રો અને અંતઃકોષરસ જાળ, આ ત્રણેયમાં સરખું હોય છે મિત્રો. મિત્રો તમે જાણો છો કે યુકેરિયોટિક કોષરસ અને અંતઃકોષરસ જાળ ઉપર તો SES પ્રકારના છે, પરંતુ કણાભસૂત્રની અંદર કયા પ્રકારના છે મિત્રો? 70S પ્રકારના રિબોઝોમ્સ છે. બરાબર. એ જ રીતે અહીંયા જો બીજો ઓપ્શન, યુકેરિયોટિક કોષોનો કોષરસ SES, પણ કણાભસૂત્ર અને હરિતકણની અંદર તો 70S છે. ઓપ્શન સેટ થતો નથી. ત્રીજો, યુકેરિયોટિક કોષોનો કોષરસ, તેમના હરિતદ્રવ્યો અને સૂક્ષ્મકાય તો ધરાવતા જ નથી. બરાબર. અને આમાં SES છે ને આમાં 70S છે. ચોથો ઓપ્શન, પ્રોકેરિયોટિક કોષોનો કોષરસ 70S, કણાભસૂત્ર અને હરિતકણ 70S. બરાબર. એટલે આ ત્રણેય રચનાઓ, પ્રોકેરિયોટિક સેલ, કણાભસૂત્ર અને હરિતકણ, બધાની અંદર 70S પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે છે. તો આપણો આન્સર શું થશે મિત્રો? અહીંયા આપણો આન્સર ડી સિલેક્ટ થતો જોવા મળે છે. ચલો, ખ્યાલ આવી ગયો દરેકને? ક્લિયર છે? રેડી? ઓકે. એના પછીનો એમસીક્યુ જુઓ કે ભાઈ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બેક્ટેરિયાને ચીપકવાના લક્ષણો આપો? મતલબ કે આપણે વાત કરી લીધી મિત્રો, આપણા લેક્ચરમાં આગળ બી ચર્ચા કરી ગયા કે અમુક બેક્ટેરિયા વસાહતી સ્વરૂપે હોય છે. લાગે આપણને બહુકોષી, પણ છતાં બધા સ્વતંત્ર છે, એક કોષી સજીવો છે, પરંતુ એકબીજા સાથે શું હોય? ચિપકેલા હોય છે, ચોંટેલા હોય. એટલે આપણને એક અનુભવ થાય કે જાણે બહુકોષી છે. કેવા છે? બહુકોષી. પણ હકીકતમાં એ શું છે? એક કોષી બેક્ટેરિયા છે. બરાબર. તો એ એકબીજા સાથે જો ચોંટેલા રહે છે એનું રીઝન શું છે? તો કે કોષ કેન્દ્ર પટલ એ તો હોતું જ નથી. કોષરસ પટલ, મિત્રો કોષરસ પટલનું આ કાર્ય નથી. ઇવન કોષ દિવાલનું પણ આ કાર્ય નથી. પણ મિત્રો સૌથી બહારનું આવરણ ગ્લાયકોકેલિક્સ યાદ છે મિત્રો? આપણે આદિકોષ કેન્દ્રીય કોષો માટે, મતલબ કે આ બેક્ટેરિયા માટે વાત કરેલી કે ભાઈ અમુક બેક્ટેરિયા ચિકાસયુક્ત શ્લેષ્મયુક્ત આવરણ ધરાવે છે. બરાબર. તો અમુક બેક્ટેરિયાનું મજબૂત રક્ષણાત્મક આવરણ હોય જે એને પ્રતિરોધક વાતાવરણમાં એને રક્ષણ પૂરું પાડે છે. યાદ છે કે એને આપણે કેપ્સિડ કીધેલું. શું કીધેલું મિત્રો? કેપ્સિડ. પરંતુ ચિકાસયુક્ત આવરણ હોય કે ગ્લાયકોકેલિક્સ, તો જેના કારણે બેક્ટેરિયા એકબીજા સાથે શું રહે? ચોંટેલા રહેતા જોવા મળે છે. એટલે આપણને બહુકોષીય રચના હોય એ ટાઈપની જોવા મળતી હોય છે. ચલો, ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? બરાબર. તો અહીંયા આપણે અમુક પાછા આજના લેક્ચરમાં બીજા એમસીક્યુ ની પણ ચર્ચા કરી. આશા રાખું દરેક વિદ્યાર્થીઓને એમસીક્યુ ક્લિયર થઈ ગયા હશે. ઓકે.